સો હેલો એવરીવન, વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજથી આપણે ઇકોનોમિક્સનું સેશન જે છે એ ચાલુ કરીએ છીએ, બરોબર. આમાં જે છે આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ગયા મેનેજમેન્ટ વિશે, બરોબર. મેનેજમેન્ટનું ઇન્ટ્રોડક્શન જોયું, આપણે થિયરીઝ ઓફ મેનેજમેન્ટ જોઈ, ઇવન આપણે ડિસિઝન મેકિંગ જોયું, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જોયું, બરોબર. એટલે એ યુનિટ 1 નો જ પાર્ટ છે. અને યુનિટ 1 માં જે સેકન્ડ હાફ છે, ફર્સ્ટ હાફ જે છે એ આપણે પૂરા કરી નાખ્યું, બરોબર. જે 6 લેક્ચર છે, બરોબર, અત્યાર સુધી જે અપલોડ કર્યા છે યુજીસી નેટ મેનેજમેન્ટ કેટેગરીમાં. Those 6 lectures are in the first category of management topic, and now the remaining topics are in the managerial economics. Okay, તો આપણે હવે મેનેજરિયલ ઇકોનોમિક્સ વિશે જોશું. તો અહીંયા આપણે એનો કોન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્સ જોઈએ. તો પહેલા હું રીડ કરી જાઉં. કોન્સેપ્ટ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. Managerial economics is a specialized branch of economics that applies economic theories, principles, and methodologies to business decision making. બિઝનેસમાં ડિસિઝન મેક કરો, બરોબર. તમારો બિઝનેસ છે, તમારે કોઈ પણ જાતનો ડિસિઝન લેવું હોય તમારા બિઝનેસમાં, તો ફોર ધેટ યુ રિક્વાયર્ડ ઇકોનોમિક્સ. ઓકે, અને એ કેવી રીતના? તો કે તમે ઇકોનોમિક થિયરીઝનો યુઝ કરો, ઇકોનોમિક્સના પ્રિન્સિપલ્સનો યુઝ કરો, અથવા તો પ્રિન્સિપલ્સને સ્ટડીઝ કરો, બરોબર. અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથોડોલોજી જે છે એ તમે યુઝ કરો, બરોબર. તો ધેન યુ વિલ ગેટ કે તમારા બિઝનેસ માટે કઈ પોલિસી બેટર છે, બરોબર. ઇટ સર્વ્સ એઝ અ બ્રિજ બિટવીન ઇકોનોમિક થિયરી એન્ડ પ્રેક્ટિકલ બિઝનેસ એપ્લિકેશન. હવે થિયરી જે છે એ સાવ જુદી વસ્તુ છે, અને પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ સાવ જુદી વસ્તુ છે, બરોબર. તો જે ઇકોનોમિક થિયરી અને બિઝનેસ એપ્લિકેશન વચ્ચે બ્રિજ તરીકે આ કામ કરે છે. હેલ્પિંગ મેનેજર્સ મેક ઇન્ફોર્મ ડિસિઝન્સ રિગાર્ડિંગ રિસોર્સ અલોકેશન, બરોબર. મેનેજર્સને હેલ્પ કરે છે શેના માટે? તો કે રિસોર્સને અલોકેટ કરવા માટે. મેનેજર્સ પાસે રિસોર્સિસ હોય એનું એફિશિયન્ટલી અલોકેશન કરવું, એના માટે ઇકોનોમિક્સ એમને હેલ્પ કરે છે, બરોબર. Not only in resource allocation but in production, pricing, and marketing strategies as well. Okay. Managerial economics incorporates both microeconomics, study of individual firms, markets, and consumer behavior, and macroeconomics, study of economy-wide phenomena like inflation, GDP, and policy. બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે જે છે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ બંને સ્ટડી કરે છે. માઇક્રો ઇકોનોમિક્સમાં આપણને ખબર છે કે ઇન્ડિવિજ્યુઅલ ફર્મ જે હોય, કોઈ એક કંપની હોય એનું સ્ટડી થાય. કોઈ પણ એક માર્કેટ છે, જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે તો એનું, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે તો એનું, તો સ્પેસિફિક માર્કેટનું સ્ટડી થાય. અને કન્ઝ્યુમર બિહેવિયરનું, કન્ઝ્યુમરનું કોઈ પણ બ્રાન્ડ પ્રત્યે બિહેવિયર કેવું છે, પરસેપ્શન કેવું છે, એટીટ્યુડ કેવું છે, તો એનું જે સ્ટડી થાય છે એ માઇક્રો ઇકોનોમિક્સમાં થાય છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે એ આખી ઇકોનોમીની સ્ટડી કરે છે. જ્યારે બજેટ બહાર પાડવામાં આવે ત્યારે મેક્રો ઇકોનોમિક વ્યૂ પોઈન્ટથી બજેટ બહાર પાડવામાં આવે છે, જેમાં આખા દેશને લગતી બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે, જેમ કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને પોલિસીઝ રિલેટેડ ટુ ઇકોનોમી. To analyze business environments and improve decision making, કે સારી રીતે આપણે ડિસિઝન લઈ શકીએ અને બિઝનેસના એન્વાયરમેન્ટને પણ એનાલાઇઝ કરી શકીએ. ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. હવે મેનેજરિયલ ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ શું છે, બરોબર? તો પહેલું છે બેટર ડિસિઝન મેકિંગ. એ તો આપણને ખબર જ છે. પ્રોવાઇડ્સ અ સિસ્ટમેટિક ફ્રેમવર્ક ફોર એનાલાઇઝિંગ બિઝનેસ પ્રોબ્લેમ્સ એન્ડ મેકિંગ રેશનલ ડિસિઝન, બરોબર. એક સિસ્ટમેટિક ફ્રેમવર્ક આપણને આપે છે મેનેજરિયલ ઇકોનોમિક્સ, કે જેથી આપણે બિઝનેસ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને રેશનલ ડિસિઝન લઈ શકીએ. રેશનલ ડિસિઝન્સ એટલે એવા ડિસિઝન્સ કે જે કરી શકાય એવા હોય, બરોબર, ડુએબલ હોય, બરોબર. કોઈ આપણે પેરેલલ યુનિવર્સ ટાઈપના ડિસિઝન ન લઈએ કે અમારો પ્રોફિટ 1000 કરોડ થઈ જવો જોઈએ, નહીં. અમારો પ્રોફિટ જે છે 10 કરોડ હોવો જોઈએ, પછી 15 કરોડ, પછી 20 કરોડ. એ રીતના રેશનલ ડિસિઝન છે એ આપણે લઈ શકીએ. Helps in choosing the best course of action among multiple alternatives. આપણી પાસે એક કરતા વધારે અલ્ટરનેટિવ હોય તો એમાંથી સારો એવો અલ્ટરનેટિવ ચૂઝ કરવામાં પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ આપણને હેલ્પ કરે છે. Second one is optimum resource allocation, બરોબર. Assist managers in effectively utilizing limited resources such as labor, capital, and raw material, બરોબર. મેનેજરને છે એ આસિસ્ટ કરે છે કે એના જે ક્રુશિયલ રિસોર્સિસ છે, જેવા કે લેબર, કેપિટલ અને રો મટીરિયલ, એને પ્રોપરલી યુટિલાઇઝ કેવી રીતના કરવા. Reduces wastage and enhances efficiency in production and operation, બરોબર. કે પ્રોડક્શન અને ઓપરેશનમાં જે છે વેસ્ટેજ ઘટાડે છે અને ઇન્હાન્સી વધારે છે, એટલે કે એફિશિયન્સી વધારે છે. મૂળ ટાઈમ આપણો બચાવે છે મેનેજરિયલ ઇકોનોમિક્સ. ડિમાન્ડ એન્ડ ફોરકાસ્ટિંગ એનાલિસિસ, બરોબર. helps in understanding market demand and forecasting future trends, બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે જે આપણને હેલ્પ કરે છે માર્કેટ ડિમાન્ડ સમજવામાં અને ફ્યુચરને ફોરકાસ્ટ કરવામાં, ફ્યુચરના કોઈ પણ ટ્રેન્ડ હોય એને ફોરકાસ્ટ કરવામાં. aids in production planning and inventory management, બરોબર.
મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે આપણને હેલ્પ કરે છે પ્રોડક્શન પ્લાનિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં. કોસ્ટ અને પ્રોફિટ નું એનાલિસિસ કરવામાં પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ આપણને હેલ્પફુલ છે, બરોબર. એ કોસ્ટ સ્ટ્રક્ચરને ઇવેલ્યુએટ કરે છે અને પ્રોડક્શન કોસ્ટને જે છે એ મિનિમાઇઝ કરવા ઉપર ફોકસ કરે છે. આસિસ્ટ ઇન સેટિંગ અપ્રોપ્રિએટ પ્રાઇસિંગ સ્ટ્રેટેજીસ ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ, બરોબર. આપણે કોઈ પણ પ્રકારની પ્રાઇસિંગ સ્ટ્રેટેજી આપણે લાવવી હોય કે સપોઝ મારી એક્સ પ્રોડક્ટ છે તો એની આ પ્રાઇસ હશે, તો એના માટે વી કેન યુઝ મેનેજરિયલ ઇકોનોમિક્સ. ઓકે, pricing strategies is આપણે આગળ જ વાત જોઈ કે helps in determining right pricing policy considering market condition. માર્કેટમાં શું કન્ડિશન છે, ઇકોનોમીની સિચ્યુએશન શું છે, કોમ્પિટિશન કેવું છે, અને કન્ઝ્યુમર બિહેવિયર એટલે કન્ઝ્યુમર કેટલા પે કરવા માંગે છે, એના ઉપરથી we can decide pricing of our product. Ensures a balance between affordability and profitability, બરોબર. અફોર્ડેબિલિટી એટલે કે જે સારું હોય, સસ્તું હોય અને ટકાઉ હોય, અને પ્રોફિટેબિલિટી એટલે કે જેનાથી આપણને પ્રોફિટ થઈ શકે, બરાબર. રિસ્ક એન્ડ અનસર્ટેનિટી મેનેજમેન્ટ uses economic tools to assess and mitigate risk in business operation, બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે જે ઇકોનોમિક ટૂલ્સ નો યુઝ કરે છે કે જેનાથી આપણે બિઝનેસ રિસ્કને અસેસ કરી શકીએ અને ઓછો કરી શકીએ. હેલ્પ્સ ઇન પ્રિપેરિંગ ફોર માર્કેટ ફ્લક્ચ્યુએશન ઇન ઇકોનોમિક ડાઉન ટર્ન્સ, બરોબર. એ આપણને હેલ્પ કરે છે માર્કેટમાં કોઈ પણ જાતનું ફ્લક્ચ્યુએશન આવ્યું, બરોબર, કે માર્કેટમાં કોઈ પણ એવી પરિસ્થિતિ આવી ગઈ, અચાનક ફુગાવો આવી ગયો કે અચાનક મંદી આવી ગઈ, તો એમાં આપણને હેલ્પ કરે છે કે જેનાથી આપણે માર્કેટની કન્ડિશન્સથી આપણે માર્કેટની કન્ડિશન્સથી વાકેફ થઈને આપણા બિઝનેસ ડિસિઝન્સ લઈ શકીએ. ઓકે, પછી છે રિસ્ક અને અનસર્ટેનિટી મેનેજમેન્ટ, બરોબર. તો કોઈ પણ બિઝનેસમાં રિસ્ક આવવાનું હોય અથવા તો બિઝનેસ નું રિસ્ક આવતું હોય, બરોબર, ફ્યુચર રિસ્ક હોય, તો એને આપણે પ્રિડિક્ટ કરી શકીએ. માર્કેટ સ્ટ્રક્ચર એન્ડ કોમ્પિટિશન એનાલિસિસ, બરોબર. Evaluates different market structure, perfect competition, monopoly, oligopoly to formulate business strategies, બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે જે ડિફરન્ટ માર્કેટ સ્ટ્રક્ચરને ઇવેલ્યુએટ કરે છે, જેમ કે પરફેક્ટ કોમ્પિટિશન છે, મોનોપોલી છે કે નહીં, ઓલિગોપોલી છે કે નહીં, બરોબર. અને એ પ્રમાણે આપણને સ્ટ્રેટેજીસ બિલ્ડ કરવામાં હેલ્પ કરે છે. હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ કોમ્પિટિટર બિહેવિયર એન્ડ પોઝિશનિંગ પ્રોડક્ટ્સ ઇફેક્ટિવલી, બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે આપણને હેલ્પ કરે છે કોમ્પિટિટરના બિહેવિયરને સમજવામાં અને આપણા પ્રોડક્ટને પોઝિશન કરવામાં માર્કેટમાં. Government policies and business regulation, બરોબર. Managerial economics assist in business in adopting government regulation, taxation policy and economic reforms, ensures compliance with legal and economic policy, બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે જે આપણને ગવર્મેન્ટ પોલિસીઝ, ટેક્સેશન પોલિસીઝ અને ઇકોનોમિક રિફોર્મ સમજવામાં હેલ્પ કરે છે. જો અત્યારે બજેટ બહાર પડ્યું રિસેન્ટલી, હવે આપણને ઇકોનોમિક્સનું થોડું ઘણું જ્ઞાન હોય તો આપણે બજેટને ઇઝીલી સમજી શકીએ, બરોબર, ડાયજેસ્ટ કરી શકીએ. પણ જો આપણને ઇકોનોમિક્સ વિશે જરા પણ ખબર ન હોય તો બજેટમાં શું કીધું, ક્યાં કેટલું રિસોર્સ અલોકેટ કરે, એના વિશે આપણને કંઈ ખબર પડે નહીં. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેપિટલ બજેટિંગ aids in evaluating investment opportunities and choosing profitable ventures, બરોબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે આપણને હેલ્પ કરે છે સારી એવી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવામાં અને પ્રોફિટેબલ વેન્ચર્સમાં ઇન્વેસ્ટ કરવામાં, બરોબર. તમારે જો ઇકોનોમિક્સ વધારે સારી રીતે સમજવું હોય તો સ્ટાર્ટ રીડિંગ મિન્ટ, બરોબર. મિન્ટ ન્યૂઝપેપર જે છે એમાં ડિટેલ ઇકોનોમિક આર્ટિકલ આવે છે, બરોબર, વિથ ડેટા એન્ડ એનાલિસિસ, કે જેનાથી તમારી ઇકોનોમિક્સ સબ્જેક્ટ ઉપર પકડ વધશે. helps in making financial decision regarding expansion, mergers and acquisition, બરોબર. આ બધું આપણે ફાઇનાન્સમાં આવતું, એક્સપાન્શન, મર્જર અને એક્વિઝિશન. તો આને લગતા ડિસિઝનો આપણે લેવા હોય તો મેનેજરિયલ ઇકોનોમિક્સ would be helpful. Enhancing business growth and sustainability. Managerial economics provides long-term strategies for business growth and stability in dynamic market, બરોબર. ડાયનેમિક માર્કેટ છે, સ્ટેટિક માર્કેટ નથી. એટલે ડાયનેમિક માર્કેટ માટે બિઝનેસ મેનેજરિયલ ઇકોનોમિક્સ છે જે આપણને લોંગ ટર્મ સ્ટ્રેટેજીસ આપે છે કે જેનાથી આપણે ગ્રોથ અને સ્ટેબિલિટી કરી શકીએ. Ensures adaptability to changing economic conditions and technological advancements, બરોબર. આપણને ચેન્જિંગ ટેકનોલોજી સાથે અથવા એન્વાયરમેન્ટ સાથે અડેપ્ટ થતા શીખવાડે છે મેનેજરિયલ ઇકોનોમિક્સ, કે જેથી કરીને આપણે એવી કન્ડિશનમાં પણ આપણે બિઝનેસને ગ્રો કરી શકીએ, બરોબર. નાઉ ધ નેક્સ્ટ કોન્સેપ્ટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ એનાલિસિસ, બરોબર. તો આપણે ડિમાન્ડ એનાલિસિસ વિશે ઓલરેડી અંડર ગ્રેડમાં ભણી ગયા અને હવે તમે પોસ્ટ ગ્રેડ કરતા હોય તો તમે ભણતા જશો આના વિશે.
તો ફર્સ્ટલી આપણે જોઈએ કે ડિમાન્ડ એનાલિસિસ શું છે. ડિમાન્ડ એનાલિસિસ ઇઝ ધ સ્ટડી ઓફ કન્ઝ્યુમર બિહેવિયર કન્સર્નિંગ ધ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ દે આર વિલિંગ એન્ડ એબલ ટુ પરચેસ એટ ડિફરન્ટ પ્રાઇસ લેવલ. બરોબર, જુદા જુદા પ્રાઇસ લેવલે કન્ઝ્યુમર્સ જે છે ગુડ્સ અથવા સર્વિસીસ પરચેસ કરવા વિલિંગ કરતા હોય. બરોબર, સપોઝ કે કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા છે પણ કન્ઝ્યુમર એને 90 રૂપિયા પરચેસ કરવા માંગે છે, તો એ બંનેની જે સ્ટડી છે ધેટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ એનાલિસિસ. બરોબર, કે વસ્તુ 100 રૂપિયાની છે પણ કન્ઝ્યુમર ઇઝ વિલિંગ ટુ પે ઓનલી 90 રૂપીઝ, માત્ર 90 રૂપિયા જ એને પે કરવા છે. તો એ જે સ્ટડી છે that is called demand analysis. It helps businesses and policy makers understand market trends and make informed decisions regarding production, pricing and marketing strategy. બરોબર, આ જે ડિમાન્ડ એનાલિસિસ છે એ કોને યુઝફુલ છે? પોલિસી મેકર્સ કે જે પોલિસીસ બનાવતા હોય. બરોબર, કે તેમને માર્કેટ ટ્રેન્ડ અને માર્કેટના ઇન્ફોર્મ ડિસિઝન્સ રિગાર્ડિંગ હેલ્પ કરે છે. પછી પ્રોડક્શન, પ્રાઇસિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજીસમાં પણ હેલ્પફુલ થાય છે ડિમાન્ડ એનાલિસિસ. નાઉ યુટિલિટી એનાલિસિસ. યુટિલિટી એટલે યુસેજ. બરોબર, તમે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો છો, સો ધેટ ઇઝ કોલ્ડ ધ યુટિલિટી ઓફ ધેટ પ્રોડક્ટ. Utility refers to the satisfaction a consumer derives from consuming a product or service. જેવી આપણે વાત કરી કે તમે કોઈ પણ વસ્તુ યુઝ કરો, that is called utility. There are two main approaches to measuring utility. હવે યુટિલિટીને કઈ રીતે મેજર કરી શકાય? ફર્સ્ટ ઇઝ કાર્ડિનલ યુટિલિટી અપ્રોચ, કે જેને માર્જિનલ યુટિલિટી એનાલિસિસ કે. assumes that utility is measurable in numerical units. તમે કોઈ પ્રોડક્ટ વાપરો છે, બરોબર, હવે એની યુટિલિટી જો આપણે નંબર આપીને માપી શકીએ તો that is called cardinal utility approach. Law of diminishing marginal returns. As consumption increases, the additional satisfaction from each extra unit decreases. હવે તમારું કન્ઝમ્પશન વધતું જાય અને 10 તમે કન્ઝ્યુમ કરતા હોય એના જગ્યાએ તમે 11મી વસ્તુ કન્ઝ્યુમ કરો, તો 11મી વસ્તુ કન્ઝ્યુમ કરવામાંથી તમને સેટિસ્ફેક્શન થાય છે. બરોબર, એક એક્સ્ટ્રા યુનિટ કન્ઝ્યુમ કરવાથી તમને સેટિસ્ફેક્શન થાય છે. બરોબર, so that is called law of diminishing return, diminishing marginal utility. Law of diminishing marginal utility આ યુટિલિટી નો છે પણ આનો જેવો સેમ હોય છે, law of diminishing return. બરોબર, consumer equilibrium achieved when the ratio of marginal utility and price is equal for all goods. બરોબર, કે જ્યારે marginal utility અને પ્રાઇસ જે છે સરખી હોય. એટલે માર્જિનલ યુટિલિટી એટલે કે તમે કોઈ પણ વસ્તુ જે છે એને યુઝ કરશો તો એની યુટિલિટી કેટલી છે? સપોઝ કે 10. બરોબર, અને જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ પણ 10 હોય. બરોબર, તો એને કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ કહેવાય, એટલે કે સરખું થઈ જાય છે ત્યારે બધું. Ordinal utility approach, indifference curve analysis, assumes utility cannot be measured in exact numbers but it can be ranked in order of preference. બરોબર, આપણને ખબર જ છે કે કોઈ પણ વસ્તુનું સેટિસ્ફેક્શન જે છે આપણે નંબર્સમાં નો ડિસ્ક્રાઇબ કરી શકીએ. સો ફોર ધેટ આપણે એને રેન્ક આપીએ, કે આપણે રેન્કિંગ મેથડ પણ હોય સ્ટેટિસ્ટિક્સમાં, કે તમે કોઈ પણ વસ્તુથી ખુશ છો કે નહીં, તમે એને 10 માંથી કેટલું રેન્કિંગ આપશો? તમે કોઈ હોય તો કે 8, કોઈ હોય તો કે 7, કોઈ હોય તો કે 5, કોઈને ગમ્યું જ ન હોય તો કે 2. તો એવી રીતના ઓર્ડિનલ યુટિલિટી અપ્રોચ એના ઉપર ફોકસ કરે છે, રેન્કિંગ ઉપર. બરોબર, કારણ કે અમુક વસ્તુ જે છે એનું સેટિસ્ફેક્શન મેજરેબલ નથી હોતું. કન્ઝ્યુમર્સ મેક ચોઇસીસ બેઝડ ઓન પ્રેફરન્સીસ રાધર દેન ન્યુમેરિકલ મેઝરમેન્ટ. બરોબર, કોઈ પણ વસ્તુના નંબર્સ જોઈને કન્ઝ્યુમર નથી વસ્તુ ખરીદતા, પણ એ પોતાની ચોઇસ જોઈને વસ્તુઓ ખરીદે છે કે મારે આ વસ્તુની જરૂર છે એટલે મારે આ લેવી છે. પ્રેફરન્સને વધારે મહત્વ આપે છે રાધર દેન ન્યુમેરિક્સ. પછી છે ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ. બરોબર, તો ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ શું છે? બરોબર, તો an indifference curve represents different combinations of two goods that provide the same level of satisfaction to a consumer. Key concepts include indifference map, marginal rate of substitution, budget line and consumer equilibrium. બરોબર, ઇન્ડિફરન્સ કર્વ શું છે? કે બે જુદી જુદી વસ્તુઓ જ્યારે એક જ સાથે કન્ઝ્યુમ કરવામાં આવે ત્યારે કન્ઝ્યુમરને કેવું સેટિસ્ફેક્શન થયું કઈ વસ્તુથી, એની જે સ્ટડી છે ધેટ ઇઝ કોલ્ડ ઇન્ડિફરન્સ કર્વ. તમે ચા પીવો અને તમે કોફી પીવો, તમને ચા પીવામાં વધારે મજા આવી કે તમને કોફી પીવામાં વધારે મજા આવી? આ બેની સ્ટડી કરવામાં આવે ને જેમાં જે ડિફરન્સ દેખાય, બરોબર, તો that is called indifference curve. હવે indifference map શું છે? a set of multiple indifference curves showing different levels of satisfaction. બરોબર, કે multiple indifference curve હોય કે જે જુદા જુદા લેવલનું satisfaction દેખાડતા હોય. marginal rate of substitution, MRS, the rate at which a consumer is willing to substitute one good for another while maintaining the same utility. ચાની અથવામાં કોફી.
બરોબર, આ બેસ્ટ એક્ઝામ્પલ છે આના માટે. બજેટ લાઇન refers all possible combination of goods that a consumer can afford given their income and price. કન્ઝ્યુમરના બજેટમાં જે પણ વસ્તુ જે કંઈ પણ અફોર્ડ કરી શકે છે that is called budget line. Consumer equilibrium achieved where the budget line is tangent to the highest possible indifference curve. બરોબર, કે જ્યારે બજેટ લાઇન જે છે એ સ્થિર થઈ જાય એટ ધ હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ, તો ત્યારે જે છે કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ આવી જાય, એટલે કે કન્ઝ્યુમરને જે વસ્તુ જોતી હોય, જેટલા બજેટમાં જોતી હોય એ મળી જાય, that is called consumer equilibrium. Now, elasticity of demand. Elasticity measures how the quantity demanded of a good responds to a change in price, income or related goods. બરોબર, elasticity શું છે? The quantity demanded of a good, કોઈ પણ ગુડની જે ક્વોન્ટિટી ડિમાન્ડ કરવામાં આવી હોય irrespective of its price, income and related goods, એ બે વચ્ચેનું કોરિલેશનની સ્ટડી છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણે જે છે કાલના લેક્ચરમાં જોશું. ટિલ ધેન અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.